ખીચડી તો તમે ખાધી હશે, પણ આવી ખીચડી ક્યારેય નહીં ખાધી. જય માતાજી. આજે આપણે બનાવવાનું છે ગિરનારી ખીચડી. સૌથી પહેલા આપણે બધું બકાલું ધોઈ નાખશું. ખીચડી બનાવવા માટે ચણાની દાળ, તુરની દાળ, મસૂરની દાળ, મગની દાળ, ચોખા અને સિંગના દાણા. તો હવે આપણે બધી દાળ પલાળી નાખવી. ચણાની દાળ, તુરની દાળ, મસૂરની દાળ, મગની દાળ, સિંગના દાણા, પાણી. હવે આપણે 2-3 વખત ધોઈ નાખશું. દાળ આપણે 2-3 વખત ધોઈ નાખી છે, તો આપણે 10-15 મિનિટ પલાળવા મૂકી દઈએ. દાળ પલળે ત્યાં સુધી આપણે શાકભાજી મોળી નાખી. બટેટું, રીંગણા, ગાજર, બધા આપણે શાકભાજી મોળી નાખ્યા છે, તો આપણે ખીચડી બનાવવાનું શરૂ કરીએ. તેલ, બટેટા, રીંગણા, ગાજર, હળદર. આપણે દાળ પલાળીથી નાખી દઈશું. તો ચોખા આપણે ધોઈ નાખ્યા છે, તો આપણે ચોખા નાખી દઈએ. મીઠું, પાણી. હવે આપણે ઢાંકી દઈશું. ખીચડી બફાય ત્યાં સુધી આપણે વઘાર કરવા માટે ડુંગળી, ટમેટા અને મરચાં મોળી નાખવી. ટમેટું, મરચું, ડુંગળી, તો હવે આપણે જોઈ જઈએ ખીચડી સડી ગઈ કે નહીં. તો ખીચડી સડી ગઈ છે, આપણે નીચે ઉતારી લઈએ. તો હવે આપણે ખીચડી માટે વઘાર કરી નાખવી. તેલ, તમાલપત્રાનું પાન અને સૂકું મરચું. તેલ આવી ગયું છે, તો આપણે રાઈ નાખી દઈશું. રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, લીલા મરચા, ડુંગળી, ટમેટા, મીઠું મિક્સ કરી દઈશું. હવે આપણે બધા મસાલા નાખી દઈશું. હળદર, ધાણા જીરું, લાલ મરચું, હવે આપણે થોડુંક પાણી નાખી દઈશું. લીંબુનો રસ. વઘાર બનીને કમ્પ્લીટ થઈ જશે, તો આપણે ખીચડીમાં નાખી દેવી. તો હવે આપણે મિક્સ કરી દઈશું.
સરસ મજાની ગિરનારી ખીચડી બની કમ્પ્લીટ થઈ ગઈ છે. તો જો બધા જમવા. વિડીયો પસંદ આવે લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. પેજમાં જતો તો ફોલો કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયો સુધી. બાય બાય. જય માતાજી, જય હિન્દ.